નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ એક મોટો જબર ફેરફાર પણ જોવા મળ્યો છે। આજના દિવસે હરાજી શું રહી છે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મોરબી 1350 થી 1600, ધંધુકા 1229 થી 1380 રૂપિયા, જેતપુર 1142 થી 1599, ધ્રોલ 1200 થી 1544, હરસોલ 1560 થી 1610, હળવદ 1200 થી 1621, ઉનાવા 1315 થી 1634, રાજકોટ 1250 થી 1600, કાલાવાડ 1260 થી 1570, વિરમગામ 1300 થી 1450, હિંમતનગર 1500 થી 1570, વડાલી 1350 થી 1665, સાવરકુંડલા 1350 થી 1601, ખાંભા 1330 થી 1581, ધાંગધ્રા 1285 થી 1428, જામજોધપુર 1300 થી 1620, વાંકાનેર 1200 થી 1581, બાબરા 1430 થી 1628, અમરેલી 800 થી 1625, કુકરવાડા 1300 થી 1600, વિજાપુર 1430 થી 1648, કડી 1350 થી 1570, બોટાદ 1350 થી 1650, વિસનગર 1200 થી 1650, જોટાણા 1397 થી 1400 રૂપિયા, ટિન્ટોઈ 1450 થી 1534 રૂપિયા, જામનગર 1000 થી 1585, ભાવનગર 1250 થી 1570, અંજાર 1446 થી 1490, હારીજ 1421 થી 1500, થરા 1350 થી 1570, જસદણ 1300 થી 1605, ખેડબરમાં 1250 થી 1500, તળાજા 1170 થી 1200, ગોંડલ 1001 થી 1571, માણસા 1350 થી 1616, પાટણ 1250 થી 1607, સિદ્ધપુર 1283 થી 1500। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં જે ભાવ નીચામાંથી માંડી અને ઊંચામાં ઊંચો જે બોલાણો હોય। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો। અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને સિઝન પૂરી થવા આવી છતાં પણ ભાવમાં મોટા કાંઈ ફેરફાર જોવા મળ્યા નથી। માટે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકો કે વેચાણ કરી દેવું, પોતાની રીતે જ તે નિર્ણય લઈ શકો છો। અને ભાવ અંગે એકમત રાખી અને સરકાર સમક્ષ રજૂઆત પણ ખેડૂત મિત્રો કરીએ તો ભાવમાં ફેરફાર પણ થવાની શક્યતા રહેલી છે। વાત કરીએ અન્ય ખેત પેદાશ ડુંગળીની તો પણ એમાં પણ અત્યારે જે ભાવ ખેડૂતોને મળી રહ્યો છે એ પણ ઓછો ભાવ ગણાવી શકાય।